સમસ્યામાંથી રાહત મળશે। VLGC શિવાલિક સુરક્ષિત રીતે મુદ્રા પોર્ટ પહોંચી ચૂક્યું છે। શિવાલિક જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું છે। 57,000 ટન મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને આ જહાજ જે છે તે રાજ્યવાસીઓ માટે ખુશ ખબર લઈને આવ્યું છે। ખુશ ખબર એટલા માટે કારણ કે જે લાંબી કતારો લાગતી હતી ગેસ એજન્સીઓ બહાર, એ હવે થોડા જ દિવસોની વાત છે અને લગભગ ત્યારબાદ તમામ વસ્તુઓ પૂર્વવત થઈ જશે। લોકોને સમયસર ગેસનો બાટલો જે છે તે રાંધણ માટે, આ ઉપરાંત કોમર્શિયલ માટે પણ જે અછત અત્યારે સર્જાઈ રહી છે તે અછત દૂર થશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। હજી આવતીકાલે અન્ય એક જહાજ પણ આવવાનું છે, જેની અંદર પણ હજારો મેટ્રિક ટન ગેસનો જથ્થો જામનગર પહોંચવાનો છે। પરંતુ અત્યારે એ રાહતના સમાચાર, એ ખુશીના સમાચાર, એ આંખોની સામે એ તમામ વસ્તુ અત્યારે દેખાતી નજરે દેખાઈ રહી છે કે જેમાં આ શિવાલિક જહાજ જ્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે ત્યારે એ ગુજરાતીઓ, એ તમામ ગુજરાતીઓ, 6.5 કરોડની જનતા જે છે તેમને રાહત અત્યારે જોવા મળી રહી છે। આ એ જ જહાજ છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયું। આ એ જ જહાજ છે જેને ઈરાને પરવાનગી આપી। આ એ જ જહાજ છે જે ગુજરાતીઓની આશાનું એક કિરણ હતું કે આ જહાજ અહીંયા આવશે અને ત્યારબાદ જે એલપીજીની ખપત ગુજરાતમાં અત્યારે જોવા મળી રહી છે, અછત જે જોવા મળી રહી છે તે અછત દૂર થશે। અને એ જહાજ અત્યારે જ્યારે મુન્દ્રા પોર્ટ પર ઉભેલું અત્યારે જોવા મળી રહ્યું છે, તેની નજીક આવતું જોવા મળી રહ્યું છે, ત્યારે આ દ્રશ્યો સૌ કોઈ ગુજરાતીઓને હર્ષ આપનારા છે। બંને જહાજમાં કુલ 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો જે છે તે લાવવામાં આવી રહ્યો છે। એક જહાજ આવી ગયું છે, અન્ય એક જહાજ જે નંદાદેવી છે તે આવતીકાલે આવવાનું છે। પરંતુ આજે આ જહાજ અહીં આવી જતા હવે અલગ અલગ ગેસ એજન્સીઓ મારફતે આ જે ગેસનો પુરવઠો છે તે સામાન્ય લોકો સુધી પહોંચશે। આ એક ખૂબ જ સારા સમાચાર એટલા માટે છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં જે અછત સર્જાઈ છે ગેસની, તેમાં ગુજરાતીઓને હવે થોડી ઘણી રાહત મળી શકે છે। ગુજરાતની સાથે અન્ય જગ્યાએ પણ આ પુરવઠો જો પહોંચે તો નવાઈ નહીં। જ્યાં જ્યાં સૌથી વધુ અછત છે ત્યાં આ જથ્થો લઈ જવામાં આવે તો પણ નવાઈ નહીં। ગેસ એજન્સીઓ અને ગેસ કંપનીઓના મારફતે આ જે ગેસ પુરવઠો છે તે અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવશે। પરંતુ હાલના સમયે આ રાહતના સમાચાર ગુજરાતીઓ માટે એલપીજી ભરેલું, ગેસ ભરેલું જહાજ જે છે તે મુન્દ્રા પોર્ટ પહોંચ્યું છે। અલ્પેશ ગોસ્વામી આ દરિયાકાંઠે અત્યારે જ્યાં લાંગરવામાં આવશે આ જહાજને, ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, ખુશીના સમાચાર, આ જહાજ આવી પહોંચ્યું છે મુન્દ્રા પોર્ટ પર। ઘણી બધી જે અછત ગેસથી છેલ્લા કેટલાક દિવસોથી હતી તે હવે દૂર થતી ગુજરાતીઓને જોવા મળશે। ચોક્કસથી જે રીતે સમગ્ર દેશમાં ગેસનું સંકટ હતું તેને લઈને હવે મોટા રાહતના સમાચાર છે। ઈરાનથી 2 ગેસ ભરેલા જહાજ છે તે ભારત પહોંચ્યા છે, જેમાં અત્યારે શિવાલિક જહાજ છે તે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે। તે પ્રમાણે આ જહાજ છે તે થોડી જ વારમાં અહીંયા લાંગરવામાં આવશે। તેમાં 44,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભરેલો છે। અહીંયા ગેસનો જથ્થો ખાલી કરવામાં આવશે ને ત્યારબાદ દેશના અલગ અલગ રાજ્યોની અંદર ગેસનો જથ્થો મોકલવામાં આવશે। આવતીકાલે અન્ય એક જે જહાજ છે તે પણ પહોંચવાનું છે, એટલે કે ઈરાનથી 2 જહાજો છે તેમાં એલપીજી ગેસ ભરીને ભારત પહોંચાડવામાં આવ્યા છે। અને જોઈ શકાય છે તે પ્રમાણે આ જહાજ છે તે અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। મુન્દ્રા પોર્ટ દ્વારા તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। લોજિસ્ટિક તૈયારીઓ છે તે મુન્દ્રા પોર્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। ગેસનો જથ્થો અહીંયા ખાલી કરવામાં આવશે, ત્યારબાદ દેશના અલગ અલગ વિસ્તારની અંદર ગેસનો જથ્થો મોકલવામાં આવશે। જે રીતે છેલ્લા ઘણા દિવસોથી ગેસની અછત હતી અને દેશભરની અંદર એલપીજી ગેસની અછતને લઈને કંઈક ને કંઈક લોકોને મુશ્કેલી રહી હતી, પરંતુ આભાર અલ્પેશ સમગ્ર માહિતી આપવા માટે। તો જે ક્રૂ મેમ્બર્સ છે તેમના માટે 3 તાળીઓનું માન ચોક્કસપણે, કારણ કે એ પરિસ્થિતિમાંથી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આ જહાજ લઈને આવ્યા છે કે જ્યાં દર એક ક્ષણે એ જહાજ પર હુમલો થવાનો ભય હતો, પરંતુ એ ભયને ખાળીને પણ એ જાંબાઝ ક્રૂ મેમ્બર્સ જે છે તે આ જહાજને લઈને અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યા છે અને સૌ ગુજરાતીઓ અત્યારે હર્ષમાં જોવા મળી રહ્યા છે।
શિવાલિક જહાજ અત્યારે પહોંચ્યું છે હોર્મુઝ માર્ગ વૈશ્વિક ઉર્જા માટે મહત્વપૂર્ણ છે। આ કૂટનીતિક જીત છે કારણ કે વિશ્વના લગભગ 20% ઇંધણ ટ્રાન્ઝિટ જે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી થાય છે અને ત્યાં ઈરાનનો કબજો છે। કબજો એ રીતે કે ત્યાં ઈરાન આવેલું છે ને ત્યાં એ ગમે તે સમયે તેને બંધ પણ કરી શકે છે અને તેને કોઈ પણ રીતે ઓપરેટ કરી શકે છે। હવે તેના માટે ભારતની આ કૂટનીતિક જીત જોવા મળી રહી છે। ભારતના કુલ 24 જહાજો અહીં અટવાયેલા છે। 611 ભારતીય નાવિકો આ જહાજમાં હાજર છે, એટલે કે ક્રૂ મેમ્બર્સ આ અહીંયા જહાજોમાં હાજર છે। ભારતે સુરક્ષિત માર્ગ માટે પ્રયત્ન કર્યા છે। ભારતે અનેક દેશો સાથે સંપર્ક કર્યો છે। અલ્પેશ ફરી એકવાર જોડાઈ ગયા છે। અલ્પેશ, સૌ કોઈ ગુજરાતીઓ અત્યારે હર્ષમાં જોવા મળી રહ્યા છે। આ ગેસ ભરેલું જહાજ જે છે તે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। ચોક્કસથી સવારથી જ આ જહાજ છે તેની રાહ જોવાઈ રહી હતી ને આખરે ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે અને અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે શિવાલિક જહાજ છે તે હવે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। તેમાં એલપીજી ગેસનો જથ્થો છે 44,000 મેટ્રિક ટન જેટલો ગેસનો જથ્થો છે તે ઈરાનથી ભારત લાવવામાં આવ્યો છે। ભારતમાં છેલ્લા ઘણા સમયથી યુદ્ધના કારણે જે ગેસનું સંકટ ઊભું થયું હતું તેને લઈને એક મોટા અને રાહતના સમાચાર કહી શકાય। તમે જોઈ શકો છો તે પ્રમાણે શિવાલિક જહાજ છે તે અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। મુન્દ્રા પોર્ટ પ્રશાસન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને અહીંયા છે તે થોડી જ વારમાં જહાજ લાંગરવામાં આવશે ને ત્યારબાદ તેમાંથી ગેસનો જથ્થો છે તે અહીંયા મુન્દ્રા પોર્ટ પર ખાલી કરવામાં આવશે ને ત્યારબાદ દેશના અલગ અલગ રાજ્યોની અંદર એલપીજી ગેસનો જથ્થો છે તે મોકલવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી દેશની અંદર ગેસની કટોકટી અને દેશની અંદર જે રીતે ગેસની અછત સર્જાઈ હતી તેને લઈને જે રીતે ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા અને ઈરાનથી 2 જેટલા ગેસ ભરેલા જહાજ છે તે ભારત પહોંચ્યા છે, જેના કારણે એક મોટા અને રાહતના સમાચાર કહી શકાય। અંકિત, અલ્પેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને સંદેશ ન્યૂઝ પર સૌ પ્રથમ તસવીર આપે જોઈ આ જહાજની, આ શિવાલિક જહાજની જે 6.5 કરોડ જે રાજ્યવાસીઓ છે તેમના માટે રાહતના સમાચાર લઈને, એ રાહતનો ગેસ લઈને અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। એન્કરેજ એરિયામાં અત્યારે આ જહાજ આવી ગયું છે। થોડી જ વારમાં ત્યાં લાંગરશે અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન જે છે તે ચાલુ કરવામાં આવશે। પરંતુ ચોક્કસપણે જે પ્રમાણે મેં કહ્યું કે 3 તાળીનું માન એ ક્રૂ મેમ્બર્સ માટે, કારણ કે એક ગંભીર પરિસ્થિતિમાંથી આ જહાજને લઈને એ તમામ ક્રૂ મેમ્બર્સ જે છે તે અહીં